આટલા મૂકું અહીં મૂકું ને આ બાજુ પાછળ આ બાજુ બહુ દૂર પડશે. અહીંયા આના ઉપર રાખતા હતા માતાજી, આ પટ્ટીના ઉપર અહીંયા આટલે રાખતા હતા. મને કઈ ગયેલો છે આ પટ્ટી ઉપર? અમને ખબર નથી. ના, મને કઈ ગયેલો છે. તમને ખબર હશે ને, તમે કાયમ અહીં રહો છો. એ કરતા પણ હોય છે, એનું મૂકતા પણ હોય છે. મને આટલા બતાવીને ગયેલો છે. હા, એ જુઓ. શું થયું? પડી ગયા હતા? હા, અમારા ભાઈના ઘેરથી પડી ગયા હતા. પેલો વરસાદ આવ્યો રાત્રે એટલે સવારે કમરમાં થોડો દુખાવો થઈ ગયો હતો. શોધો આવ્યો હતો. હવે કેમ છે? આરામ છે, પણ પછી કાલે કે નહીં આવું. સેવાય આપી હતી મને એમને, અને મેં ફોન કરીને કીધું કે આવું નહીં તો મારા. આમાં આવવાના છે? ના હવે ના પાડતા હતા. પછી કાલે એ ભાઈ એનું નામ હતું? નામ લખી દીધું આપણે દક્ષાબેન. એટલે સેવા પાછી લેવાની છે ને? સેવા આપી જ નહીં હતું. આજે એમને મને આપી દે એમ. એટલે નામ કાઢ નાખવાનું છે ને? હા, એમનું નામ કાઢી નાખવાનું. એમનું નામ કાઢી નાખવાનું. અને પેલા હેમતાભાઈની સેવા લેતો આવ્યો છું. કોની? બીજી હતી ને હેમતાભાઈ પુંજાભાઈ. એટલે આમ કુલ કેટલી સેવા તમારી બાકી હતી? બે એક જ બે જણની હતી. એક જણની લાવ્યો છું ને એક જણની કેન્સલ કરવાનું નામ. બસ. તો ભાઈ એવું કીધું કે જો કોઈ ના થતું હોય તો ત્યાં મારા ભાઈ નોના બેન લેતા જજો. એક 2 માર સભા આપણે તો છે ને તો વધુ નહીં. એમને એક બંધ રહ્યું છે. મારી નાખવું છે. મારી નાખી દઉં. એ તો 200 માં છે ને ગોપ્રભુ. કેમ શું થયું? શું કરવા ગયા? મૂક્યું નહીં ને ક્યાં જરૂર? આ ડિપેન્ડ નવું કરેલા એમ જ કરવાનું હવે ફાઇનલમાં. ખ્યાલ આવે છે? હવે જૂનામાં નહીં જોવાનું. શું કહો બ્રો, બરાબર છે? હા, આ ફાઇનલ કરી લાવ્યા. ગાંધીનગર ક્લીન ભરાઈ ગઈ બધી. હવે જો આ એક બન્યું ને એટલે જે આનંદ ડૉક્ટર કીધું એ આવી જાય. તમે જે કહો છો અને અમે કહીએ છીએ એનો શું ફરક છે? સમજાય છે ને? અમે માહિત નથી ત્યારે ખબર પડે. અહીંયાનું છે ક્યારે આવશે? ના, નથી લેવું. ઓમ ઓમ ઓમ. જયસંગ પ્રભુ અહીંયા આવજો. કાલે એ બધું બોલતા હતા ને ગોપ્રભુ, ગોળ ગોળ આપણે ચોખ્ખું કરી દઈએ. એક મિનિટ. અમારી સામે 7 ખંડ 800 કરોડ આવે. હવે અહીં તમે સાંભળજો મુકુંદ પ્રભુ, કીર્તિ પ્રભુ, બધા જીતુ પ્રભુ. અહીં જે પ્રકાશ છે એ ક્યાંથી છે અને સામેનો જે બોલે છે એ ક્યાંથી છે? સમજો? ઉભા રહ્યો. હા, અહીં જે પ્રકાશ છે એ ક્યાંથી છે અને સામેના જે સામું બોલે છે એ ક્યાંથી છે? 7 ખંડ 800 કરોડ બધાય લેજો. તમે એમાં આવી ગયા. હા, બોલો જી.
જો સાંભળજો બરાબર. અને તમે એવું બોલ્યા આ બ્રાહ્મણ છે ને પવિત્ર જગ્યા છે ને તત્વબુદ્ધિ શાંતિની વસિત રામના, ઓકે, સદાશિવ સરસ્વતી વાલ્મીકી. તો તમે એવું બોલ્યા જો ગોવાપ્રભુ કે અહીં પરમ આનંદ પરમ શાંતિ છે, શબ્દો નથી અનુભવાય છે અને અહીં છે, એવું તમે બોલ્યા ને. તો આ પ્રકાશ છે એ ક્યાંથી છે તમે બોલ્યા એ પ્રમાણે, અને બધા અમારી સામે 7 ખંડના 800 કરોડ આવીને બોલે છે એ ક્યાંથી છે? સામું બોલે છે. અહીંથી જે મહાચિદાકાશ પ્રકાશ વિવેક થાય છે એની સામું બોલે છે. પછી તમે બોલજો. હા, અહીંથી જે પ્રકાશ થાય છે એ મહાચિદાકાશમાંથી જ થાય છે, અને મહાચિદાકાશ સ્વયં એ પ્રકાશ કરે છે, અને એનો જ પ્રકાશ છે. અને આ આભાસ નથી, આભાસ નથી, કોઈ આભાસ નથી ને આ આભાસ આભાસ નથી. નથી. બરાબર, બરાબર છે. હાજી. અને સામેના 7 ખંડના 800 કરોડ એની સામે જે બોલે છે એ ક્યાંથી બોલે છે? એ સંસાર હે, જો એને કીધું, એને પોતે જ ક્યાંથી? હું મારું માંથી એમ કે. હા મુકુંદ પ્રભુ તમે કહો. એમણે જે કીધું ભલે કીધું. આ જે પ્રકાશ છે એ ક્યાંથી છે? અને 7 ખંડના 800 કરોડ બોલે છે એ ક્યાંથી છે? સ્વયં ચિદાકાશથી જ છે. હમ. અને બાકીના બધા બોલે છે એ પોતાના ભાસથી બોલે છે, જે અસત્ય અસાર અને દુઃખરૂપ છે એમાંથી બોલે છે. જે મિથ્યા ને નાશવંત છે, સરસ્વતી લીલાને કીધું, જે સ્વપ્નવત ને મૃતૃષ્ણ જળવત છે, અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે, લીલાએ કીધું, સરસ્વતી કીધું લીલાને. આ પદ્મ મરી ગયો તો તું શું કામ શોક કરે છે? આ હું કોણ છું વિચાર કરતું, અને આ સંસારમાં શું છે? તો અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે, અને સ્વપ્ન જેવું ને મૃતૃષ્ણ જળ જેવું છે. તો 7 ખંડના 800 કરોડ ક્યાંથી બોલે છે? બે જાઓ. બરાબર છે ને? 0 હા બરાબર છે. તો અમે એમ કહીએ, હવે એ એમ કે છે અહીં રાખવાના 50, તો અમે એમ કહીએ છીએ તમારે ચાલે એવું હોય તો જોખમ અહીં વધારે રાખવાની શું જરૂર છે? સચવાય તો જ્યાં સચવાય છે ત્યાં રહે. તો એ તમને એમ છે કે સુશીલ પ્રભુ પાસે રાખીએ એટલે એ લઈ લેશે? બીજું, હા 1 મિનિટ, બરાબર છે. અને તમે દર જોબ કર્યો અને તમારે પેન્શન આવે છે અને તમે 76 લાખ મકાને કર્યું, તો અમે તો ઝાડ નીચે આનંદ કર્યો છે, અમારું કંઈ છે જ નહીં. બરાબર છે કે નહીં? તો બીજું તમારે ચાલુ છે એટલે તમારે કંઈ બીજું કોઈ પણ રૂપાંતરમાં તમારી પાસે પડ્યું છે, તો તમને એમ કેમ ન થતું કે હું મા અન્નપૂર્ણાને આપી દઉં? હું તો મરી જવાની છું. તમારા ભાણિયાઓને તમે લાખ આપ્યા, શું કહો? અમને નથી આપવાનું, ફોટું કોડીએ નહીં સમજ્યા? અમને આપો જ મુકુંદ પ્રભુ, અમને 0 સમજાય એવું છે ને ચોખ્ખું? આવું ક્યાંય છે દુનિયામાં? સમજાય? દરેક પોતાનું વાપરે, ઉપયોગ કરે, પોતાનું કરે છે. અમે તો ખાલી વિવેક કરીએ છીએ, મહાચિદાકાશ પ્રકાશ વિવેક. અમે એટલે મહાચિદાકાશ પ્રકાશ વિવેક, અમે એટલે આ નહીં. મહાચિદાકાશ સબ કુછ મેં કુછ નહીં. અને પ્રેક્ટિકલ નથી દેખાતું? તો પછી તમે તો હવે મરી જવાના છો. કેટલું જીવાના? તમારે કેટલા થયા? 70 થયા કે નહીં? કેટલા થયા? 71 કે 72? 71 ચાલે છે. બરાબર છે. તો તમારે ભાઈને આપવું છે, બહેનોને આપવું છે, ભત્રીજાઓને આપવું છે, ભાણિયાઓને આપવું છે, અથવા બીજે ક્યાંય? અથવા 8 દિવસ પછી તમારે જવું તો તમે જન્માષ્ટમી ક્યાં કરવાની? જગન્નાથપુરી કરવાના છો કે સમજાય કે ક્યાંક આપણે જગન્નાથપુરી સિવાય તમારે દ્વારકા કરવાના છો કે ભગવાનપુર કરવાના છો? કાંઈ અંદર તો પ્રેરણા હશે ને સર્વાંતરયની. જન્માષ્ટમી ડાકોર કરવાના છો કે શું કહો? તમે 8 દિવસ પછી જવાના તો ગમે તે જ્યાં કરવાનું હોય. હા એમાં હું જવાના નથી અમે. તો તમે કીધું 8 દિવસ પછી અમારે જવાનું. હા પછી એટલે જન્માષ્ટમી ઘરે કરવાના છો? ઘરે તો ભગવાનનો જન્મોત્સવમાં નહીં જવાના? નહીં જવાના? હા નાસ્તિક થઈ ગયા. હા આમ તો મોટા મોટા મંદિરમાં ફરે છો, તીર્થોમાં. આ વિવેક ક્યાંય છે? આ વિવેક ક્યાંય છે? તો તમને એમ થાય જરૂર છે અહીં 50 રાખો, તમને એમ કેમ નતું? તો હું હવે મારે મરી જવાનું છે તો મારું બધું માણના પૂર્ણમાં આપી દઉં. ન આપવું હોય તો ભાઈ બહેનોમાં કે ભત્રીજા ભાણિયાઓમાં તો એ કહો, અથવા બીજે ક્યાંક તમે સેવાનું ચાલતું હોય, અથવા તમે વિલ તો કર્યો છે ને કે મરી જાવ પછી મારું આ બધું આને આપવું.
તો કરી દેવું પડે ને. શું કે જીતુ બહુ તમે આમ કરો તે તમે વ્હીલ કરી દીધું? એમ. એટલે ખ્યાલ હતી કે હરિદ્વાર મરી જવાનું છે. સારું, તમને જેમ સર્વાંતરમણી પ્રેરણાથી યોગ્ય લાગે એમ કરો, બરાબર. પણ અમારું શું કહેવું છે કે વધારે જોખમ જ તમારું શું કામ રાખવું છે? તમારું ડબલું છે ને તકલાદી છે, તાળું છે, તમે બધા ઊંઘી જાવ તો રાત્રે અમે ઉપાડી જઈએ એવું છે. જો મુકુંદ બહુ હશે છે, દાંત વગેરે છે, માણસ મસ્ત લાગે. લ્યો ત્યારે ખબર પડે જ વધારે ના રખાય જોખમ. અને સોશિયલ પ્રૂફ લઈ લેવાના છે એવું હોય તો બધા અહીં લઈ લે, તમારા પાસે રાખીએ. નહીં સમજાણું? એ તો મુકુંદ પ્રભુ એમ લાગે કે હાલો આપણે સાચવવા માન પણ ટ્રેઝરરનું તમને એમ થતું હોય કે સારું ત્યાં જાય છે બધું, તો તમારી પાસે રાખીએ. કાંઈક તો કબૂલો તમે. અમે તો ઓળખતા નથી એટલે સવાલ નથી. ક્યાં આ વિવેક નડે છે એ તો કયો. એટલે એમને લાખ ને 50 એમ આપીએ છે ને એટલે એવું બાનાબાજી છે તમારા અહીં હોય. આ તો 50 આપ્યા ને, 50 આપ્યા ને, લાખને 50 જ આપ્યા. એટલે 5 આ તો પછી 15 તો છે અને બીજા આવે છે 5 છે 65 હતા ને. બે આપણે પેલા મેં યાત્રામાં આપ્યા હતી બેની સેવા, 2 જનરલની સેવા યાત્રામાં એકની પાછી લેવાની હતી ને, એક જનરલમાંથી આપી હતી. હર્ષદ પ્રભુના માસા માસીને જે આપી સેવા એ જનરલમાંથી 2 ભાવિકની સેવા આપી ને, અને એક ચૂંટણી પ્રભુ પાસે, એટલે મારી પાસે એકની જ છે. કેટલા છે? એક ભાવિક પણ જરૂર નથી આમ પૂર્ણમાં ક્યારે અપાઈ નતા ગયા માસા માસી નતો? અપાઈ ગયા પણ એ જનરલમાંથી આપે, એટલે તમે જનરલમાં પાછા લઈ લીધા એમ? હજુ નહીં લીધા. તમે કહો છો ને એક જ રહી, એકચ્યુઅલી 65 કહેતા હોય તો 15 જેવું કહેવાય ને. પણ 2 ભાવિકની સેવા થાય ત્યારે યાત્રામાં એટલી થાય ને. 2 જનરલમાંથી 5 ની એટલે 10,000 જે એમના માસા માસી જે આપે ને 20,000 એ જનરલ સેવામાંથી આપે. એ તમે લઈ લીધા જનરલમાંથી બીજા તો કઈ રીતે ઓછા કે? એટલે આ દક્ષા માંડીની સેવા આવે ને એ લેવાની હતી. યાત્રાની સેવા થઈ જાય એ એ તો જનરલ આવી છે ને આજે હેમતાબેનની હેમતાબેનની આવી છે, જંગલમાં લઈ લઈશું એટલે 3 થઈ જશે. બરાબર છે? આપી દો. એમને 8મી જવું છે ને એટલે અહીંયા ગરબડ ગોટાળા ગૂંચવાડા કરે છે. શું શું અમારી બુદ્ધિ પ્રમાણે ત્યારથી જ અમને એવું લાગ્યું કે એને જે મનમાં વિચાર્યું એને શું છે કે આ હું છું, એને જે વિચાર્યું એ જ બરોબર છે. સામેથી બેસો. હવે સ્વયં પ્રકાશ છે, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. ના, મેં જે વિચાર્યું એ જ બરોબર છે. એ તો એમણે બરોબર છે. એટલે જ એમણે જન્માષ્ટમી ઘરમાં કરવી છે ને, તે આથી જ બોલ્યું. એટલે જ એમણે ભગવાનનો વ્યાપક ભગવાનનો વાર્ષિક ઉત્સવ ઘરમાં કરવો છે. વિચાર્યું, પણ પછી સામેથી પ્રકાશ થયો ભાઈ બરોબર. આમ તક સ્વીકાર થઈ ગયો તો શું સારું હતું? પણ કોઈ સ્વીકાર કરે તરત કે હમું બોલે જ બધા હમું બોલે જ કે નહીં? એને ખબર છે કે આ નથી એની હમું બોલું છું, અથવા તો હું માચિદાકાશ પ્રકાશની હમું બોલું છું, બેમાંથી એક થાય. કાં તો તમારે એમ લેવું પડે, સમજે જ મુકુંદ રહો આ કાંઈ નથી એવા આભાસની સામે બોલું તો એ ફેલ. કાંઈ નથી એવા આભાસ સામે બોલવાનો અર્થ નથી, બરાબર? અને કે હું માચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ સામે બોલું છું તો એનો કોઈ અર્થ નથી. મગતરું કે હે સૂર્યનારાયણ ભગવાન, તમે સૂર્યનારાયણ ભગવાન છો એ તો હું જાણું છું, પણ અમારા મગતરા વ્યવહારમાં આવી રીતે થાય. હા હા, અમારા મગતરાના હું પણ આમાં આવી રીતે થાય, એમાં તમને ખબર ન પડે. ભલે તમારાથી આખું જીવન બધું આખા જગતના આત્મા છો, આખા જગતનો પ્રકાશ છો, જીવન છો, શક્તિ છો, ઓલ એન્ડ સોલ છો,
પણ તમને અમારા મગતરાપણાના જે ઉંમરોના વ્યવહારમાં એ તમને ન ખબર પડે. એ અમારા ઊંથી જ થાય. શું કે એવું થાય ને? શું કેવું? એટલે અહીંયા જો તમે તમારો હું અમારી સામે લાવતા હો તો અમે તો છીએ નહીં, એટલે કોઈ અર્થ નહીં. અને તો જો તમે એક બાજુ કહેતા હોય કે આ માચીદાગર સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે, તો એમાં હું છે નહીં. એ કોણે સામો પોતાનું હું લાવે છે? ખ્યાલ આવે? મગતરો એમ કે અમારા મગતરાઓના એ તમને એ માચીદાગર સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ અમારા મગતરાપણાના વ્યવહારમાં તમને ખબર ન પડે. અમારા ઊંથી જ થાય એમાં. પછી કાંઈ છે? અને ઓછું પડતું હોય તો તમારી પાસે જે વધારાનું છે એ મૂકી દો મહાનાપણામાં. શું કહે? તમારે તો મરી જવાનું જ છે. તમારું તો છે જ. તમે નાગડા પુકડા આવ્યા હતા ને નાગડા પુકડા જાઓ છો, એકલા આવ્યા હતા ને એકલા જાઓ છો, ખાલી હાથે આવ્યા છો ને ખાલી હાથે જાઓ છો. એટલે તમારું તો છે જ નહીં. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે હું મારું એ જ અજ્ઞાન અને પ્રભુ જ સર્વસ્વ છે અને બધું જ પ્રભુનું છે જ્ઞાન. તો તમે આટલું બધું વસીત પ્રકાશથી સાંભળ્યું હોય, સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધ, તો તમારે તો હવે હું મારું એ અજ્ઞાન ન હોય તો તમને એમ થતું કે ના અહીંયા જોઈએ, તો એમાં તમારું મૂકી દો. તમે પોતે જ 2 જણો પ્રશ્નો કરતા હતા કે પ્રોપર્ટીનું શું કરવું. જો આ પ્રોપર્ટી અમને તો આપવાનું નથી અને વ્યાપક એ તમારું જ છે. સાચું તમારું એ છે જે તો પ્રભુ જે વ્યાપકમાં છે એ સાચું તમારું છે. તત્વબોધની શાંતિનું છે. શું કે બંધો જે તત્વબોધની શાંતિનું એ તમારું સાચું છે. બૈરા છોકરાઓ માટે છે એ તમારું સાચું છે, તમારું છે. એ તો ભોગવાસના ભ્રાંતિમાં વેડફવાનું છે કે નહીં? દેહાધ્યાસના હું મારું એ તમારું નથી. કારણ કે તમારી ભ્રાંતિથી તમે તમારું માન્યું છે, હું ને મારું માન્યું છે. તો તમારી ભ્રાંતિ સાચી નથી ને તમારું હું મારું સાચું નથી. એ તો પ્રભુનું જ છે. તો પ્રભુમાં જ આપી દેવું જોઈએ. જો આ તમારા પ્રોપર્ટીની વ્યવસ્થા. જો 5 ટાઈમ્સ 6 ટાઈમ 6 થયું ને, 6ઠું થયું ને. તુર્યાતીત ઉપર અમે 5 ગણીએ તો કેવું છે? સત, ચેત, આનંદ, તુર્ય, તુર્યાતીત. આ તો 6 ટાઈમ થયું ને. એટલે એને શું કહેવું હવે? શું કહેશો મુકુંદ? સરસ્વતી 6 ટાઈમ ટવકો કર્યો, બરાબર છે ને? 6 ટાઈમ કર્યો ને. એમ કે આ માચીદાગર સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે અને આ મગતરાવનું હું મારું કાંઈ નથી. હવે તમારો જવાબ આવ્યો કે પ્રોપર્ટીનું શું કરવું? આવ્યો? આ તમે કોઈને આપતા નથી. જેનું છે તો એ આપતા ન કહેવાય. રમણ પ્રભુએ કીધું, રમણ ભગવાન, કે ગણપતિ હોય, ગોળના ગણપતિ, અને બેસી ગયા એટલે પૂજામાંથી ઉઠાય નહીં. એટલે નિવેદ કરવું હોય એટલે ગણપતિ ભગવાન છે એમના ટાંટિયામાંથી જ ગોળ લઈને પછી નિવેદ કરવાનો, ટાંટિયો તોડીને. તમે હું મારું કર્યું એટલે શું કહેવાય? ભગવાનનો ટાંટિયો તોડી અને પછી એમાંથી પાછું એ બધું નહીં આપવાનું. હા, ક્યાંક ડબ્બો હોય કે આપણે તીર્થમાં ગયા હોય તો નાખી દેવાનું પરચુરણું થોડું. અરે ભાઈ આવું અમને નથી આવડતું, હું કામ અમને પજવો છો? પજવો શબ્દ મસ્ત, આવું દેવ ભાષા ના મળે. હો, બધું માનપણું આપવાનું આવ્યું ને એટલે મોઢું ઉતરી ગયું, આવડું થઈ ગયું. અમે નીકળ્યા 1974. महात्मा ने કીધું आत्मा की सच्ची शांति के लिए क्या करना चाहिए. એટલે એમણે ન કીધું કે ये करना चाहिए न करना चाहिए. એમણે એમ કીધું કે बुद्ध भगवान ने क्या किया. અને અમે ડાયરેક્ટ હતા, નાના હતા અમે તો. मैं भी वही करना चाहता हूँ. એમણે એમ કીધું थिंक डीपली. પછી એમ નીકળી. એટલે પછી અમે ત્યાં આગળ જે પ્રણામી કહેવાય ભગવાનને, જે આપણે ચરણમાં અર્પણ કેવો કરીએ સેવામાં, તો ત્યાં જે બ્રહ્મચારી જે મહાત્મા જે હતા એમણે એમ કીધું હવે તમે આખા જ એમાં આવી ગયા પછી તમે આ છો ને તમારે આપવાનું છે એવું ક્યાં છે? સમજાય? આ વસ્તુ અજ્ઞાની સંસારી ન સમજાય, નહીં ખ્યાલ આવે. તમે આખા જ ભગવાનમાં આવી ગયા ને,
આત્મસમર્પણ એટલે શું થયું? હે? પછી તમે આ છો ને તમે આપો છો એ ક્યાં રહ્યું? તમને સમજાય મુકુંદ? ના સમજાય. સમજાય? સમજાય? અને દાખલા તરીકે તમે આ રહ્યો અને તમારું હું મારું રાખો તો એક સાચું ક્યાં છે? એ તમારી ભ્રાંતિ જ છે. તમે નાગડા પકડા આવ્યા હતા નાગડા પકડા જાઓ છો, ખાલી હાથે આવ્યા હતા ખાલી હાથે જાઓ છો, એકલા આવ્યા હતા ને એકલા જાઓ છો. તો હવે તમને જો પ્રકાશ સાંભળ્યો હોય તો તમારું બધું તમને એમ થાય કે અહીં રાખવું જોઈએ, 2-3 મહિના ચાલે. 2-3 મહિના હું કામ? તમે મરી જાવ સુધી ચાલે તો એ તમારું જ છે. આ સાચું તમારું, આ તમારા પ્રોપર્ટીની વ્યવસ્થા. અને પેલું ખોટું તમારું કે મરી જઈ અને પેલા બધા ભોગોમાં વેડપશે. હું દેહાધ્યાસવાળા, એ ભાઈ હોય કે ભત્રીજા હોય કે બેન હોય કે ભાણિયા હોય, તો શેમાં વેડપવાના છે? ગંદી ગટરમાં. એ બધા કોણ છે? ગંદે ભોગો કે કીડે કૂદતે ગધે. તો તમે જેનું લીધું છે, જેનું છે એ હું મારું કર્યું છે, એનું છે એમ ન જાણ્યું, અને જેનું નથી એનું માન્યું. એવું થયું ને? બોલો કેવું છે? સમજો પ્રોપર્ટીની વ્યવસ્થા કેવી છે? એને છે જ પછી આ થોડું મારું છે ને એમાંથી થોડું અને અમે છીએ જ નહીં તો અમારે લેવા દેવાનું છે જ નહીં. અમે છીએ જ નહીં, અમારું હું મારું છે જ નહીં, રાગદ્વેષ છે જ નહીં, બડા છોટા ભલા બુરા ભેદાભેદ છે જ નહીં, કોઈ ભેદ જ નથી. અને આ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ. બોલો કેમ છે? ક્લિયર થાય જ બધાને? હવે અહીંયા જે સેવા વ્યાપકમાંથી થાય છે એમાં બધું કરે છે, આમ ને તેમ ને તેમને આમ. આપણે આખી જિંદગી પગાર ખાધો, પેન્શન ખાઈએ છીએ, મરી જવું છે, એનું શું છે? એનું સમાધાન આપો. એ બધું શું છે? અને ખોટું કરીને બધું કર્યું છે. એ ભણતર કે ગણતર સાચું નથી, ભૌતિક જડ ભ્રાંતિનું છે, એની લેવડ દેવાનું છે, એના સંસાર વ્યવહારનો છે. તમે બહુ તો મકાન લેશો 76 લાખનું, સોનું લેશો, વાહન લેશો, કપડાં લેશો, ખાણીપીણી લેશો, તમને ભાવે એ બધું, મેવા મિષ્ટાન ફરસાણ કે ફ્રૂટ કે આ કે તે એકલા રહીને દૂધ કે જે બધું શું કહો? ખાશો પીશો મજા કરશો તમે ત્યાં જઈને. અને તમે કહેશો કે હું પરમાત્મા છું, હું બ્રહ્મ છું, તો બરાબર છે. એવી રીતે પરમાત્માને બ્રહ્મ છે. કોઈ વિચારવાણી શબ્દ જ નથી, કોઈ વ્યક્તિ વાળા નથી, કોઈ હું તો મારું તારું નથી, કોઈ રાગ દ્વેષ નથી, કોઈ લેવા દેવા નથી, કોઈ પૈસાને ભોગો નથી, કોઈ રાજ્ય ભોગો લક્ષ્મી નથી, કોઈ અહમન વાસના નથી, કોઈ જીવ જગત નથી, દ્રષ્ટા દ્રશ્ય નથી, સાક્ષી સાક્ષ્ય નથી. 39મો રાઉન્ડ છે. તમારા ફૂટી ગયા છે? તમારા શું કહેવાય? હું ફૂટી ગયા છે? ખાલી જે શું કપાળ તો ફૂટી ગયા. તો બહુ વચનમાં લેવું ફૂટી ગયા જ નહીં, તો એક વચનમાં ફૂટી ગયું છે. એક જ ગોળને કેવું હતું તારું ફૂટી ગયું છે, અને બધા ગોળનું કેવું હતું અલે તમારા બધાના ફૂટી ગયા છે. બોલો મામા પ્રભુ ન સમજાતું હોય તો કયો? મામા પ્રભુ કે ચોપડી થવા દો ને, આ ચોપડી તો ખરી. હા ચોપડી ને જો આ જીતુ પ્રભુ કે ચોપડી તો ખરી. એને એવો છે હા કે હું મરી જાઉં પછી આ વસિત પ્રકાશનું સરળ શ્રવણનું અખંડપૂર્ણ તત્વ બધું થશે. અમને તો એવું નથી થતું, અમને એવું છે અમે જન્મ્યા જ નથી, આ તો મરી ગયા જ છીએ, એટલે અમારો સવાલ જ નથી. એમ તમને એમ હોય કે તમે મરી જાશો પછી તો બધું બંધ રહેશે ને? જો પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ બંધ રહેવાનું હોય તો તમારું ફૂટી ગયું છે. અમે છીએ એવી રીતે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ નથી. એ સ્વયં છે, સહજ છે, સર્વત્ર સદા છે, એ રીતે છે. અને એમાં આ નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. બોલ્યું છે
સ્ત્રીની બુદ્ધિ પાણી એમ હું કેમ કેવું કીધું ખબર તમને ખબર નહીં ટૂંકી બુદ્ધિ હોય, ટૂંકું વિચારે. એવી રીતે નહીં પ્રેક્ટિકલમાં બહાર જવું એટલે કપડાં પહેર્યા હોય ને એટલે સાદલો થોડો ચણિયાથી ઊંચો રહ્યો હોય ને એટલે બીજીને એમ કે એને નીચો કર ચણિયો ઢંકાય એમ આમ આમ કરીને ન જોવે એટલે ક્યાં એની બુદ્ધિ હોય પાણીએ હું કપડામાં નહીં પાણી ઊંચી કરી હોય ને શું કહે મામા બ્રો કે તમે હાલો અમારો અનુભવ તમે એનો ખુલ્લો કરો સાચું ખોટું આમ એડી ઊંચી કરે ખબર આમ કરને હરખું નીચી સાડી સમજાય એટલે ક્યાં જોવે હા આટલું બધું આ બધું વેઠવી નાખ્યું તો ખબર ન પડી શું કહે મામા બ્રો બરોબર હાથ જોડે કે માફ કરો ક્યાં બુદ્ધિ ક્યાં હોય બુદ્ધિ હવે તો બધા એ પહેરતા નથી અમે બાળપણમાં જોયું કે એ પહેરતા હતા અને સેવા ફૂલ કરતા હતા ભાવના ફૂલ હતી અને એ કાંઈ હતું જ નહીં આવું 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 ચાપલાસ તમને ચાપલાસ કે ને ચાપલાસ એટલે કાંઈ દમ ન હોય અને દોડડા પણ કરતું હોય શું કહેવાય ચાપડો એટલે શું ગુજરાતીમાં મુકુદ પ્રભુ ડિક્શનરી જોવે મગજમાં ડિક્શનરી ભરી જ ને મહાચિદાકા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ સામે હું પોતે કંઈક કે તો એને ખબર જ નથી કે હું નથી મહાચિદાકા સબ કુછ है मैं कुछ नहीं પણ તો ખાલી અમે આ ગોવા પ્રભુ કે આપણે અહીંયા આવ્યા પછી તમે ભગવાનપુર ગયા હતા શું કરવા ગયા હતા પટલાઈ કરવા આગી પાછી કરવા કે હું કામ ગયા હતા હે શું કહે છે તમે તો કહો છો ભગવાનપુર ગયા હતા સામાન લેવા જવાના. पटलाई करवा गया था कि आगे पाछी करवा गया था वजीफ में सब चोर पकड़ जाते हैं सब ठग पकड़ जाते हैं सामान लेवा गया था ना बस तो कि हरिद्वार गया जूठું બોલી કે નહીં આ જૂઠી ડોસી છે કે નહીં આપણે કેમ ભગવાનપુર ગયા હતા કે નહોતા ગયા હરિદ્વાર ગયા એમ કીધું કે નહીં અને હવે સામાન લેવા જો આણે કીધું એટલે એટલે ગયા હતા એમ કહેવાય ને નહોતા ગયા એમ ન કહેવાય અને હરિદ્વાર ગયા હતા એમ ન કહેવાય જો બીજું આવે જ કે નહીં આ મગજનું જોયું નહોતા ગયા હરિદ્વાર ગયા હતા એમ સીધું કેમ કીધું ભગવાનપુર ગયા હતા ને પછી ત્યાં સામાન લેવા ગયા હતા ને પછી થોડી આગી પાછી કરવાની પટલાઈ કરવા ગયા હતા અને પછી હરિદ્વાર ગયા હતા એમ તમે જે ભૌતિક જળ ભ્રાંતિ છે પૈસાને ભોગવવા માટેની એમાં તમે નાના ભૂલકાઓના આચાર્ય થયા હતા તો પણ તમને આ પ્રકાશ નથી એટલે તમારાથી આ પ્રકાશ ન થાય એ તમારા જેવો જ આગળ બમરે હું જ કર્યા કરે મરી જાય તો એમાં તમે અહીં 5 સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પ્રમાણે તમારું આવું હું કામ લાવો છો એ તમારું જે હુંથી તમે બધું ભણાવ્યું એ તો ભૌતિક જળ ભ્રાંતિની વિદ્યાનું ભણાવ્યું એ આ બ્રહ્મ વિદ્યા મંદિર છે અને આ બ્રહ્મ પ્રકાશ છે કે નહીં છે કે નહીં મુકુંદ પ્રભુ અમે જે ક્યાંય હું તમારું ધરું કે પૈસા કે ભોગો વાસના ભ્રાંતિ મન વાસના ભ્રાંતિ રાગદ્વેષ ભેદાભેદ લેવા દેવા પ્રેક્ટિકલ છે તો આંધળું હોય આંધળું ચાકડું હે હા ખિસકોલી ગળી જાય છે ને આંધળું ચાકડું આમ બરોબર આમ જેને મરી ગયો બેસે ને ખિસકોલું આવે એટલે તરત ગળી જાય ટપ દઈને કે નહીં અને ભગત બગલો હોય ને એમ એક પેલા ધ્રુવની જેમ એક પગ ઊંચો કરીને ધ્યાન ધરતો એમ લાગે પણ માછલો આવે ટપ દઈને ગળી જાય ભગત
એટલે અહીંના ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ માન્ય નથી એવો જ છે ને, ઘરમાં રહેવું છે એટલે. અને હું જ બ્રહ્મ છું ને હું જ પરમાત્મા છું, ગુરુ એમણે બતાવી દીધા છે પરમાત્મા, એવું છે. તો વિરોધ ક્યાં છે? યાત્રામાં મેં આવવાના નથી એટલે એ વખતે નહીં આવે. યાત્રા તો 1 વાગે છે, સવારે 7 થી 1 સુધી થોડી યાત્રા છે. આ બોલે છે સાચું બોલે છે? આ બુદ્ધિનું ઠેકાણું છે કે ભ્રાંતિ છે? હે? પાનાબાજી શિકાર ન હોય પાનાબાજી સીધે શિકાર હતો. એટલે સાચું કહેવાય માણસ, આ માણસ સાચું કહેવાય. અચ્છા, જે યાત્રામાં નથી આવવાના એ નહીં આવે ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવમાં? બહુ આવશે. આ 300 બસના છે, એ સિવાયના નહીં આવે. જે વિરોધોએ કહી દો ને સીધું, અમે કેમ નાગડું બુગડું બોલીએ છીએ, નેકેડ ટ્રુથ ઓપન સિક્રેટ. તમે બોલો ને નાગડું બુગડું, કેમ નથી આવવું? બસ મને સ્વીકાર નથી આ. અને તો પછી તમને વ્યવસ્થા કરવા સોંપી 0-0 કરવા, એટલે તમારા હુંથી લાવવાનું હમું, તો એ પાછું ખરું, ત્યાં તમારું હું સાચું. અને આ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવમાં લાભ ન લેવો એ તમારું હું સાચું, બે કોર સાચું. અમે પહોંચી લો હોય ને ત્યાં પાટણથી આવવામાં ટાઈમ લાગે. શું કહે છે? પાટણથી આવવામાં પહોંચી ના વળે ને, પાટણથી આવવામાં એમાં પાટણથી આવવામાં પહોંચી ના વળીએ ને. બધા દૂર દૂરથી આવતા ભગુભાઈ ગાડી લઈને આવે છે ને, હાજર પહોંચી જતા હોય. ઉભા આગલી સાંજે ન હોવાય ને, ને આગલી સાંજે ન હોવાય. આ બધું આપણે કેવું પડે, એનું બધું વખાઈ જ ગયું છે. અને જવાની વાત અમે કરીએ છીએ જો. ગાડી તમને બહાર દીધી, શેમાં બેઠ દેશો? કોઈ ગાડી જતી છે કઈ દઈશું જો. અને બધાની ભરેલી હશે તો મળી જ રહે, કોઈ ખોટો વાંધો નહીં. એટલે તમે જે વિનાશ કાળે વિપરીત બુદ્ધિને ન પહોંચે કહો, વસીટે ન પહોંચે કે ને રામે ન પહોંચે. બાનું બીજું અંદર બીજું હોય, વિરોધ હોય, સમજે? આ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ કોદર પ્રભુ અને ધનજી પ્રભુ સાચા છે કે નહીં? ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ કે એમાં કાંઈ ઠગાઈ છે, બનાવટ છે, છેતરપિંડી છે, કાંઈ લઈ લેવું છે, કે બધાને ફૂલ પ્રકાશ થાય છે કે નહીં? કે આ આખો પ્રકાશ છે અને આભાસ કાંઈ નથી, થાય છે કે નહીં? હું કાંઈ નથી, જગત કાંઈ નથી, હું મારું કાંઈ નથી, રાગ દ્વેષ કાંઈ નથી, થાય છે કે નહીં? અને આખો પ્રકાશ છે, એક જ અદ્વિતીય અનાદિ અનંત છે ને? થાય છે ને પ્રકાશ? અને આપણે આપણું જે સરકારી દસ્તાવેજ પ્રમાણે આપણું હું મારું જે દસ્તાવેજ કર્યો છે એ પ્રકાશ છે ને, આખો પ્રકાશ છે ને. એ આપણે આપણું મકાન ગણ્યું છે, અથવા ગમે તે આપણા સગામાં જવું છે, કે આપણે બીજે ફરવા જવું, બીજું કંઈ કરવું છે, આપણે જે ઊંઘવું છે કે જાગવું છે, ખાવું પીવું છે કે ફ્રી, એ ફ્રી. અથવા તો પેલા પ્રશાંત પ્રભુની જેમ મેડિટેશન રૂટીનમાં એકલા 1 વર્ષ, અને આત્માનુસંધાન અને આત્મ સાક્ષાત્કાર કરીને 1 વર્ષ પછી તમને આવીને કહીશ કે મન થયું. એવું દિલ્હી કા ઠગ. હાલા ગધેડાઓ કર્યું છે હું આખી જિંદગી, રખડ્યા છો, ભટક્યા છો, ચિત્ત ભમાયું છે. કેવા ગુરુ કર્યા, ગુરુનું શું થયું? તો ત્યાં જવું છે ગુરુ મંદિરે. અત્યારે ગુરુને પેલા પેરોલ પર છે ને જયપુર, એટલે બધા આવે છે ને સત્સંગ કરે છે ને, તો એનો સત્સંગ સાંભળવા જવું તો એ તો સારું. ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દેવ બતાય. ગુરુએ ભલે બીજું ગમે તે જોયું હોય, તો તમને ગોવિંદ બતાડે. પછી કે ગુરુ કે એ કરવાનું, ગુરુ કરે નહીં કરવાનું, પછી મંત્ર કોઈ નહીં કહેવાનું. એ સારા હમ સબ ચોર હૈ.
ઠગ સારું. અહીં છે કાંઈ ખોટી ખોટીનું હોય સ્ટીકર આપેલું છે, સ્વામીજી નિમિત્તે કોઈએ કીડીએ મારવી નહીં અને સ્વામીજી નિમિત્તે કોઈએ ફોટી કોડી લેવી નહીં, છે? અને એ રીતે છે કે નહીં? સ્વામીજી નિમિત્તે કોઈએ કીડીએ મારવી નહીં, સ્વામીજી નિમિત્તે કોઈએ ફોટી કોડીએ લેવી નહીં. ને તો અહીંયા વધારે રાખવું શા માટે છે? ને સમજાય? જોખમ સુખમ રાખવું છે, સમજાય મુકુંદ પ્રભુ? અને સચવાય છે ને એ ક્યાં કોઈ લઈ લે છે? અને જ્યારે તમારા 17 ઉત્સવમાંથી 5 ઉત્સવ કોઈ નથી લીધા, એમાં વપરાશે, એમાં સેવા થશે, સમજાય? 5 એમાં દશેરા આવે, દિવાળી આવે, પછી ક્રાઇસ્ટ જયંતિ આવે, પછી મોટા અંબાજી, અને પછી સરસ્વતી પ્રાગટ્ય, મોટા અંબાજી પ્રાગટ્ય. તો એમાં પણ એમાંનો ઉપયોગ થાય, ખબર પડે જ? બહાર લીધેલા છે ભાવિકો એટલે એ લોકો કરે છે સેવા, અને 5 જે નથી લીધેલા એ આમ જ સેવા થાય. આ બધું આ બુઠ્ઠું હોય એને ખબર પડે આ બધી વ્યાપક પ્રકાશની. અને બુઠ્ઠાપણામાંથી સામે કાંઈક લાવે એ સ્ટાન્ડર્ડ છે. અને તમે 2-3 મહિનાની વ્યવસ્થા બોલ્યા એટલે 2-3 મહિના તમારે નથી આવવું એવું તમે રજૂ કર્યું. મહાપ્રભુ ઘરે રહ્યો અને વોટ્સઅપ સાંભળો અને અહીં પ્રત્યક્ષમાં બેસો, એ હરખું ને મુકુંદ પ્રભુ? ઘરે રહીને વ્યાપક વોટ્સઅપ સાંભળો, સરખું નહીં? કે અમે ઘરે સાંભળીએ છીએ આવું નવું સંભળાય? અને અહીંયા તો તમારું મોઢું દેખાય એ સહન નથી થતું, અને ઘરે તમારું મોઢું ન જોવું પડે. એ તો વાત સાચી. ક્યારે ઉઘડશે, કેટલા જન્મે? એવું કેમ નથી થતું કે માँ चिता का सब कुछ है मैं कुछ नहीं है? બીજું કાંઈ કરવાનું જ નથી, અને એમ ન કરો તો એમ જ છે. એ કરવાનું નથી, એમ જ છે. માँ चिता का सब कुछ है કરવાનું નથી, અને મેં કુછ નહીં તો કુછ નહીં એ કરવાનું નથી. એ સબ કુછ है એ સબ કુછ એ જ છે, અને કુછ નહીં એવો કુછ નહીં એ જ છે. કુછ નહીં એ જ છે. કેટલું સહજ નથી, સરળ સીધું. પેલો ગુરુ મરી ગયો તો કે ક્યાં ગયો? તો કે જો પેલો બોર્ડ છે ને લાવો. એટલે એમાંથી કીડો નીકળે, આયરો ગુરુ. એટલે જ્યારે ગુરુ મરવાનું થયો ત્યારે બોરડી હતી ને એની આંખો ત્યાં ખેંચાયેલી હતી બોરમાં. એટલે એક ખેલો સર્વજ્ઞ હતો અને બીજો તો અલ્પજ્ઞ હતો. એને પૂછ્યું ગુરુજીનું જેવું ક્યાં ગયો? જો પેલો બોર્ડ છે ને એ લાવો, એને ખોલો. એટલે એમાં કીડો હતો, આયરો ગુરુ. એવું છે ને દ્રષ્ટાંત? અને સાચું છે ને? તો આ કીડો હવે ક્યાં ગયો હોય? અત્યારથી જ ભરાઈ ગયો. અવાજ બરાબર છે કે ઓછો છે? એટલે પેલો કીડો મનમાં કહે છે આ ઓછો નથી. ઓમ ઓમ બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ,
परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत, अनंत, संपूर्ण, अपरिधि, निर्भ्रांत, निरपेक्ष, वसिष्ठराम निर्वाण राउंड 39મો રાઉન્ડ. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ સર્ગ 104 પેજ નંબર 1087 સર્ગ 104 ચુડાલાને ભોગની ઈચ્છા. આ 104માં સર્ગમાં રાજા સાથે ક્રીડા કરતા કુંભને સંભોગની ઈચ્છા થશે અને સ્વર્ગના મિષ્થી તે પોતાની પુરીમાં જશે તથા ઉદાસ થઈ ફરીને આવશે એ વર્ણન કરવામાં આવશે. આજે હવે નિર્વિકલ્પ સમાધિમાં શીખીદ્વત નથી રહ્યો અને પરબ્રહ્મ જે રહ્યું છે એ પરબ્રહ્મ રહ્યું છે. તે પરીક્ષા કરે છે કે ખરેખર આ પરબ્રહ્મ રહ્યો છે. એવી 3 પરીક્ષા છે, એમાંની આ પરીક્ષા છે. ખરેખર તો એ પોતે પરબ્રહ્મ રહી છે અને આ પરબ્રહ્મ રહ્યો છે, એટલે એમાં કંઈ ભોગની ઈચ્છાનું આવે જ નહીં. પણ એવો શબ્દો જ છે ખાલી. એનો પ્રકાશથી આપણે જો અર્થ લઈએ, ભાવ લઈએ તો એની પરીક્ષા છે કે આને આ જે દેહાધ્યાસ છે ને સ્ત્રી પુરુષ છે ને એના સંગમાં એ ભોગમાં સુખની ભ્રાંતિ છે કે નહીં, તો એ તો એને કાંઈ એમાં થતું નથી. એ પરીક્ષા થઈ જાય. પછી બીજી પરીક્ષા આવશે. એમાં ચૂંટાતા છે એ માયાથી ઇન્દ્ર અને અપ્સરાઓને વિદ્યાધરોને બધું એનું વિમાન એમ કે આમંત્રણ આપશે કે તમારા જેવો તપસ્વી સ્વર્ગમાં શોભે, એને લાયક છે, ત્યાં સ્વર્ગમાં અપ્સરાઓને ભોગો મળે છે. એમ એ પરીક્ષા કરે છે, માયાથી બધું ઊભું કરે છે. આ પણ માયા જ છે. ખરેખર પરબ્રહ્મ રૂપ હોય એમાં કાંઈ ભોગોની ઈચ્છા હોય છે, ભ્રાંતિ હોય જ નહીં. એ પરીક્ષામાં પણ એ કહી દે છે કે મારો પરમાત્મા માત્ર પરિચ્છિન્ન સ્વર્ગમાં જ નથી, સર્વવ્યાપક છે. સમજે? એટલે પછી પેલા વયા ગયા પાછા. એટલે માયાનું હતું, બધું કલ્પિત હતું, ભ્રાંતિનું હતું. પછી ત્રીજી પરીક્ષામાં એ પોતે જ જે સ્ત્રી બની હતી, બીજી સ્ત્રી બની હતી મદનિકા, એ બીજા પરપુરુષ સાથે પડી છે. મદનિકા તરીકે આમાં આવશે. એ મદનિકા તરીકે એની સાથે આ ભોગનો વ્યવહાર ને બધું એ નાટક ભ્રાંતિનું માયાનું કરશે. એ જ મદનિકા પછી બીજા સાથે, એટલે પેલો આવીને જોવે તો કે ભલે બે આનંદ કરે, એટલે એમાં એને કાંઈ ઈર્ષા થતી નથી. એ ત્રીજી પરીક્ષા. પછી ચુડાલા પોતે પ્રગટ થાય છે કે તમે સાક્ષાત પરબ્રહ્મ છો એમ. અને પછી કહે છે તમે તો કોમુની છો, તમે કોણ છો? એટલે એ તો પ્રગટ થઈ જાય છે કે હું આ તમારી રાણી, તમે મને રાણી તરીકે ન માનો એટલે મેં નારદ પુત્ર કુંભ તરીકે આ વેશ ધરીને લીલા કરી અને તમને જે અજ્ઞાન હતું, ભ્રાંતિ હતી, એને જાગૃત કરવા મેં આ રૂપ ધર્યું છું તત્વબોધ કરીને. એ તમે જાગૃત થઈ ગયા. એટલે આખો જે સિકિદ્વત ચુડાલાનો જે મર્મ, જે પ્રકાશ છે અહીંયા કહી દીધો અત્યારે જ. એટલે પછી બંને પરબ્રહ્મ રહ્યા છે. અને પછી કહે છે કે હવે
આપણો જે પ્રારબ્ધનો ભોગ છે એ પ્રમાણે તમે રાજ્યમાં ચાલો. વનમાં રહેવાની જરૂર નથી, કારણ કે આપણે રાજ્ય નથી અને વને નથી, સિકિધ્વજે નથી, ચુડાલાય નથી, જગતે નથી, કાંઈ થયું જ નથી, કાંઈ થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. પરબ્રહ્મ જ છે, અખંડ સચ્ચિદાનંદ. એટલે પછી રાજમાં જઈને પછી બંને પ્રારબ્ધ ભોગ પ્રમાણે રાજ્ય દેખાય છે, આભાસ માત્ર, કાંઈ નથી, અને પછી નિર્વાણને પામે છે. અહીંયા આ દ્રષ્ટાંત છે, વસિત આ રીતે પૂરું કરે છે. આપણે અત્યારે બધું કહી દીધું. કેમ? કારણ કે આ બીજો જનરલ વિવેક કર્યો એટલે આખો પ્રકાશ આપણે અત્યારે કરી દીધો. સાંભળે ને બધાએ? સિકિધ્વજ ચુડાલામાં વસિતે રામને જે કહેવું છે આ છે કે પરબ્રહ્મ જ છે, અનંત નિરાકાર પરબ્રહ્મ, આકાશ પ્રકાશ, અને એમાં બીજું કાંઈ નથી અને બીજું કાંઈ થતું નથી. તો આભાસ માત્ર સ્ત્રી પુરુષ થયા હોય, રાજા રાણી થયા હોય તો એ આભાસ માત્ર છે એવું એમને, અને પરબ્રહ્મ જ છે એવું એમને એ તત્વજ્ઞાન કે આત્મજ્ઞાન થાય છે. અને પરબ્રહ્મ જ રહ્યું છે એવી રીતે રહે છે. આપણે આ નથી એવી રીતે રહે છે, રાજ્ય ભોગ લક્ષ્મી નથી એવી રીતે રહે છે, જગત નથી એવી રીતે રહે છે, હું મારું નથી, સ્ત્રી પુરુષ નથી, અને આ જે કંઈ ભોગો કે અહમ મનવાસના કે એ કાંઈ નથી, અને પરબ્રહ્મ જ, પરબ્રહ્મ પરમ શાંતિ સ્વાનુભૂતિ તત્વસાર. એ રીતનો આ વસિત રામને તત્વબોધ કરે છે. આમાંથી જે કોઈ જિજ્ઞાસુ મુમુક્ષ હોય તો સાંભળે તો એમ જ કે ભાઈ આ હું મારું નથી, આ જગત નથી, અને આ રાજ્ય ભોગવો લક્ષ્મી નથી, ને અહમ મનવાસના નથી, રાગ દ્વેષે નથી, જન્મ મૃત્યુ નથી, હર્ષ શોકે નથી, અને આ બધું આખું એ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે. પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિદઘન જ છે. પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન જ છે. અને પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. આ બધું કાંઈ નથી. આ ભ્રાંતિ છે. માયા કયો, અવિદ્યા કયો, અવિવેક અવિચાર કયો, અજ્ઞાન કયો, તર્ક સંશય શંકા કયો, વહેમ અંધશ્રદ્ધા કયો, આ કાંઈ નથી. અને આ બધું પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ જ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે. સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ જ છે. અખંડ પ્રકાશ, અખંડ આનંદ, અખંડ શાંતિ જ છે. અભેદ પ્રકાશ, અભેદ આનંદ, અભેદ શાંતિ જ છે. સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ જ છે. કેવળ પ્રકાશ, કેવળ આનંદ, કેવળ શાંતિ જ છે. જો હે સો હે. આ વસિત પ્રકાશ છે. અને પ્રકાશથી સાંભળીએ સરળ શ્રવણ, વસિત પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વબોધ. તો એ અખંડ પૂર્ણ તત્વબોધ, એ અખંડ પૂર્ણ તત્વ જ અખંડ પૂર્ણ તત્વબોધ છે. અખંડ પૂર્ણ તત્વ, અખંડ પૂર્ણ પ્રકાશ, અખંડ પૂર્ણ તત્વબોધ. સમજાય? એટલે આજે તત્વબોધ છે, અખંડ પૂર્ણ તત્વ. તો એ અખંડ પૂર્ણ પ્રકાશ જ છે. એ કાંઈ કોઈ વક્તા શ્રોતા નથી, કોઈ ગુરુ શિષ્ય નથી, કોઈ ઈશ્વર જીવ નથી, કોઈ જીવ જગત નથી, કોઈ દ્રષ્ટા દ્રશ્ય નથી, કોઈ સાક્ષી સાક્ષ્ય નથી, સમષ્ટિ વ્યક્તિ નથી, ઈશ્વર જીવે નથી, અજ્ઞાન જ્ઞાન નથી, બંધ મોક્ષ નથી, કાંઈ થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ યહી સબ કુછ है, इसके सिवा कुछ नहीं है. તો એ શું છે? તો કે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એ જ છે, બીજું કાંઈ નથી. પણ જો બહુ કાંઈ આ બધા હળવળિયા હોય અંદર તો આ પ્રકાશમાં જાગ્યો નથી, પ્રકાશ રહ્યો નથી. પ્રકાશ તો પ્રકાશ જ છે, એમાં જાગવાનું કે ઊંઘવાનું નથી, કે સ્વપ્ન સેવાનું નથી. અખંડ પ્રકાશ છે, સમજે? અનંત પ્રકાશ છે, અભેદ પ્રકાશ છે, બરાબર? અને સહજ પ્રકાશ છે, અને સંપૂર્ણ પ્રકાશ છે, અને કેવળ પ્રકાશ છે ને. એટલે આ પછી આ ભ્રાંતિ સાપેક્ષ કે ભાઈ હું આ છું ને આ મારું છે, તો એ અહીં રહ્યો જ નથી. શરીરથી રહ્યો હોય તો અહીં નથી રહ્યો. અને જો ભ્રાંતિ હોય કે ભાઈ આ હું ભ્રાંતિ છે ને આ જગત એ ભ્રાંતિ છે ને આ બધું દેખાય છે કાંઈ નથી, દ્રશ્ય છે કાંઈ નથી, અને ખરેખર આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશ છે. અને છતાં હળવળીઓ રહ્યો હોય, દેહાધ્યાસનો મોત ત્રીસું ને મારું ઘર છે ને ધન છે ને મારું ફેમિલી છે ને સગાવાલા છે ને સંસાર વ્યવહાર છે ને આ મારું બધું રહેવાનું, ખાવા પીવાનું, પહેરવાનું, હરવા ફરવાનું, બધા હળવા મળવાનું, કે જે કાંઈ મારી મજા, અમે સુખી છીએ, તો એ ભ્રાંતિ છે, કાંઈ નથી. એટલે જ્યાં સુધી
હજી અંદર વાસના રહી હોય તો પછી વાસના જન્મ મરણના ફેરા ચાલો. આ સહન ના થાય પ્રકાશ. કારણ કે કર્કટી રાક્ષસીના 72 પ્રશ્નો છે. તમે પહેલેથી જ વસ્તીરામને કીધું અને કે આ પ્રશ્નો છે એ અજ્ઞાની સંસારીને ઝેર જેવા લાગે અને જે જિજ્ઞાસુ મુમુક્ષુ હોય એને અમૃત જેવા લાગે છે ને, જ્ઞાનીને અમૃત જેવા લાગે એમ નથી. એટલે આ પ્રકાશમાં જરાય આગો પાછો થાય એટલે એને આ ઝેર જેવું લાગે અને પેલું હું ને મારા પૈસા તો એને એ અમૃત જેવું લાગે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એટલે ખાલી શબ્દોમાં તો બોલે બધું. અને પોપટને તમે શીખવાડો તો એ બોલે, બાળકને શીખવાડો તો એ બોલે, મૂર્ખને શીખવાડો તો એ બોલે. તો પછી એમાં ગયા તમે. ખાલી બોલતા આવડ્યું હોય બ્રહ્મને પરમાત્મા, તમે એ પોપટ કે બાળક કે મૂર્ખ. બાકી ખરેખર એવું હોય તો એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે એ જ હોય અને બીજું કાંઈ ન હોય. અને હું ને મારા પૈસાને, મારા સ્ત્રીને, મારા દેહને, સમજે? એટલે આ બધા હળવળીઓ હોય ને, વાસના, ભ્રાંતિ. તો પુનરપી જનનમ પુનરપી મરણમ જનની જઠરે પુનઃ શયાનમ. એમ ફરી ફરીને જન્મો ને મરો અને ફરી ફરીને. એટલે વસીત એમ કે આ માના વીંટાનો કીડો થવાનો જ ફરી વાર. માની વીંટાનો કીડો પેટમાં આવે એટલે ક્યાં રહે? માની વીંટાનો કીડો એવું કીધું જ ને. એને કંઈ સમજાવવાનો અર્થ નથી. એમ કે હું આ જ્ઞાનીને કહેતો નથી, અજ્ઞાનીને કહેતો નથી, વચમાં જે છે એને કહું છું. જ્ઞાની તો એ જ રહ્યા છે અને અજ્ઞાની તો સાંભળવા જ નથી માગતો. અને વચમાં જે છે રામ જેવો કે આ બધું કેમ મને દેખાય છે દ્રશ્ય, ભ્રાંતિ, એમાં મને કંઈ સાર નથી લાગતો, મારે એમાં કાંઈ જોતું નથી, મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ જ જોઈએ. અને તમે આ બધા જ્ઞાનીઓને, ઋષિમુનિઓને, સિદ્ધો એમાં મને સહાય કરો તો બરાબર છે, ન કરો તો મારા વિચારથી હું એ જ લઈશ. હું આ દેહ નથી અને આ રાજ્ય ભોગો લક્ષ્મી નથી ને આ જગતે નથી, આ માતા પિતાય નથી, હું એ જ લઈશ. પરમ ચિદાકાશ, પરમ પદ, પૂર્ણ વિશ્રાંતિ. એવું હોય પછી કે એને હું કહું છું. પણ જેને પછી બીજી જ ભ્રાંતિ હોય, વાસના ભ્રાંતિ હોય, તેને શું કહેવાનો શું અર્થ છે? એને હું નથી કહેતો. શું કહેવાય? બરાબર. તમારે સેવા આવી હોય એ કોઈ લખવાની રહી ગઈ છે કે બધી લખાણી છે? અહીંયા આપી હોય ને પછી તમે ભૂલી જાવ તો એવું થયું છે? લ્યા જાતા જાતા બધું કહી દેવું પડે ને. ડાયરેક્ટ નોવા મીડિયા 00 નો કોમ્પ્રોમાઇઝ અલખ નિરંજન. બધો સાર બી આવી ગયો છે. આ તો પરીક્ષા નંબર 1. અહીંયા સાંભળે ખોદર પ્રભુ, ધનજી પ્રભુ, અહીંયા પ્રકાશને સાંભળે ડાયરેક્ટ અને ઘરે યોગાસન વાંચે. એ સરખું નહીં? શું કહો જી પ્રભુ? શું કહો મુકુંદ પ્રભુ? કેમ યોગાસિટીમાં જે છે તો યોગાસિટી જ વંચાય જ ને. હું રાખવું હોય તો ના રે, અને કાઢવું હોય તો ન કાઢીએ એમ કહો ને. ભેગું જો ખુશ થઈ ગયા. લાકડા પર હોતા હોય ને ત્યારે બધું બોલે ને તો હાચા. લાકડા પર હોવાડ્યા હોય ને 8 મણ લાકડા પર, ત્યારે એમ કે ને આઈ એમ ધીસ, હું બધું જાણું છું અને આઈ એમ સમથિંગ. ને મારી પાસે પૈસા છે, ઘર છે, ફેમિલી છે, ટકાવાલા છે, અમારું ગામ છે, અને અમારો દેશ અને દુનિયા છે. અમે ખાઈ પીને મજા કરીએ. હું બ્રહ્મ છું, હું પરમાત્મા છું. પણ અહીં રહે ને તો ફરક પડે જ છે. એમ દેખાય અહીં જે રહે ને ફરક પડે જ છે. આવું
કુમલા માતાજીની વાત કરો પહેલાં આવ્યા પછી ગયા પછી આવ્યા પછી આ છેલ્લી વાર તો અમે જોઈએ છીએ ને કે એનામાં અહંકાર ઘણો ઓછો હોય ઘણી એમ કરીને બધી કહી દીધું કે અહંકાર છે ખરો. એ કરે છે તરત જ અમે જે તરત જ હોય કે આ ઊંચું થયું બોલાય તરત જ એકથી વાપરતા હોય શું 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 પ્રભુજી વિવેક થતો હોય તો આપણો બોલવાનું છે. ના એટલે નવાણમાં આટલી તરત આત્માનો અહંકાર છે બાકી બોલે ને કંઈક તો હું આમ કરું તેમ કરું આમ કરું એટલે કે તમે છતાં તરત જોડ ઉડે જ છે આટલી ચોખ્ખી આ સમજણમાં નહીં શું બોલે? હા ને એમની વાણીમાં જ અહંકાર પ્રગટ થતો હોય વાણીમાં જ એ બધા ખબર ના હોય બોલે બાકીના ભાગોને ખબર પડે અમે તો કંઈ ના બોલી છીએ તમારે હજી તાકાત જોઈએ ગો પ્રભુ તરત જ કે આ અહંકાર છે એમ કે તમે ન હોય તો ના થયું નહીં કોઈ કામ નહીં તો એવું કે તોય વયા જાય. મને અહંકાર કીધો. એનાથી થોડું ના એનાથી થોડું ઓછું થયું હવે એટલું બધું હું નહીં કરતા વયું વયું કોણ જાય? બ્રહ્મ પરમાત્મા વયું જાય કે હું વયું જાય? એટલે તમે કાઢી મૂકવા આવું કરો છો. હા હા એનું કે મારી પછી મોનોપોલી રહે. મોનો એ પોલી હો પછી. આવા માટે જ અમારા જેવા તો બહુ કેટલાય આવીને જતા રહે બધા. પણ જ્યાં સુધી અમે હોઈએ ત્યાં સુધી બીજાને રહેવાનો દઈએ. ના, ના, એવું ના હોય. હમ. કોઈના વગર ચાલતું નહીં એ તો વાત જ છે. એ પૂછી જુઓ અંદર કે એ આવું બોલે છે એટલે મારે જવું છે એવું છે કે નહીં? પછી જવા માટે આવવા માટે જાય છે હા 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 સારા વકીલ રાખ્યા છે. તમને આવું બોલે એટલે જાવ છો કે નહીં? અથવા અમે આવું બોલીએ છીએ એટલે જાવ છો કે નહીં? જો જો કામ હોય આવી ગયું કે નહીં? નરવા કુંજરવા ક્યાં હાકી હતી કે નાખી હતી? ક્યાં તમે આવું બોલો છો ને પ્રભુ આવું બોલો છો એટલે હું મારે જવું છે. હા એમ કહેવાય કે મારામાં અહંકાર છે ને મારા અહંકાર નાઈ રહેવું છે. બધી દવા છે અહીંયા. મારામાં અહંકાર છે ને મારા અહંકાર નાઈ રહેવું છે. બસ તમે કહેશો એ અહંકાર સાચો અને મારા અહંકારને વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધ જ રહેવું. વાંધો આવે કાંઈ? એટલે આમ કહેતા આવડવું જોઈએ ને. આમાં વાળો આરોપ કરે તેને કેમ કાપવું એ અહીંથી શીખી લેવું પડે વસિત પ્રકાશથી. હમણાં તો કરોડો આવ્યા ને કેટલું કરી ગયા પણ કાંઈ થયું જ નહીં. લડકા જેવા અજળ. કેમ? જેને કાંઈ ન થાય એને અજળ જ કહેવાય ને. વશિષ્ઠ બોલ્યા, જાણવા લાયક પદાર્થ જેણે જાણી લીધો છે તેવા રાજા અને કુંભમુનિ પરસ્પર જ્ઞાન વડે વિચિત્ર પ્રકારની કૌંસમાં આત્મા સંબંધી કથાઓ કરતા 3 મુહૂર્ત પર્યંત વનમાં રહ્યા. તમે ઉપર જઈ આવ્યા ને મકાઈ જોઈ આવ્યા હા, નોખ્યા આવ્યો. બેલું નોખ્યા. વાપરી છે ના વાપરી નહીં પણ એ તો ના વપરાની જ નથી જરાય લીધું છે તો તો પારેવાય લીધું હશે જોયા તમે સાંજે કેટલા લગભગ એ લોકોને ખબર પડી ગઈ કેટલા પારેવા તો વધારે લે જ છે સરસ્વતી કેટલા હતા લગભગ કિનારા ઉપર બેઠેલા હતા બે જણ. એટલે ખબર જ છે. પેલું મોટું જે હંમેશા બેઠું હોય હા એ તો અત્યારે થાંભલા પર હતું એ તો ક્યાં જ છે ટેબલ કેટલા કલાકો હવે આ તત્વો પછી આપણે ગયા હતા ને ત્યાં ઢોકળા ઉપર જ બસ સાંજે ઢોકળા ઉપર જ. એટલે આવે જ ખરા દરવાજા બે બંધ કરવાના હો, જતા આવતા
એટલે મૂક્યું તો જગ્યા કાલ સાંજે તો નહોતી. ના થોડું લીધેલું હતું બહુ આખું હતું અમે બે ડોલી ભરી નોખાય. હવે એ લોકો તો સરસ્વતી 24 કલાક ખુલ્લું લઈ શકે, વિશ્રામે કરી શકે. બધું થાય. એને વિશ્રામ કરવો હોય ને રાત્રે તો કોઈ ન આવી શકે, એક બિલાડી સિવાય. બિલાડી છે. બિલાડી પણ એ તો દિવસે રાત્રે તો ઝાડ ઉપર જ જાય, દિવસે જ આવે હે ને. એટલે હવે એમને ખ્યાલ આવી ગયો ને. હવે અહીંયા તો આનંદ મંગળથી વિચારશે ને પ્રસાદ લેશે ને. મકાઈ છે ને હજી ચલ અહીં લાવી દીધી બધી. ના બે જો લાવવાની ઉપાડી ગયો તો અમને કહેજો, એ હશે જ. વશિષ્ઠ બોલ્યા, જાણવા લાયક પદાર્થ જેણે જાણી લીધો છે તેવા રાજા અને કુંભમુનિ પરસ્પર જ્ઞાન વડે વિચિત્ર પ્રકારની આત્મા સંબંધી કથાઓ કરતા 3 મુહૂર્ત પર્યંત વનમાં રહ્યા. પછી ત્યાંથી ઉઠી કોઈ શિખરમાં સરસ કમળવાળા તળાવમાં અને કાઢવાનું જ લાવજો પેન. આ રહી ગયું. જરા પ્રભુ કોનું નામ કાઢવાનું? દક્ષાબેન શું કહે છે? દક્ષાબેન. બરાબર, લાવો પેન પેન. ક્યાં છે? क्या नंबर है? એક નંબર છે. એક નંબર एक नंबर બસ નંબર એક. बस नंबर एक सीट नंबर એક નંબર 40 बोला कुछ बोला था ના પાછળ પેન્ડિંગ હતું. પેન્ડિંગ હતી ને. પેન્ડિંગમાંથી લખાઈ દીધું ને. पेंडिंग में પેન્ડિંગમાં ना पेंडिंग में जब लकड़ी सुधार સીટ તો આપી હતી, સીટ આપેલી. कहीं खबर नहीं ના એ તો નહીં. તમને ખબર भूल गए ક્યાં છે? આમાં દેખાતું નથી. કોણ? ચંપામાળીની બાજુમાં જુઓ. ચંપામાળીની બાજુમાં. આવો અહીંયા આવો. चंपामाड़ी खरू ने बाजू में જમણા. अरे दक्षा 34 दक्षा बेन ने 34 કાઢ નાખીએ ને. દક્ષાબેન મનીષ પ્રભુ, બરાબર ને? मनीष प्रभु હતો બરાબર. 34 ખાલી. હવે પેન્ડિંગ ક્યાં છે? પેન્ડિંગ पेनिंग लिस्ट क्या પેન્ડિંગ લિસ્ટ. આનંદ સપના. પેલા આનંદ સર ને કઈ બસમાં હું જોઈએ? આનંદ સર કોઈ હોય એમની બેનનું ગોઠવી દે. વિરાટ પ્રભુની બસમાં तो 3 नंबर આવે આ જો 4 નંબર. બરોબર. એ તો બધું બે કરે. એડજસ્ટ તો થાય. એડજસ્ટ તો થાય.
દેવાના છે નામ છે બધું પ્રતિમા માડી પ્રતિમા પ્રતિમા લેવાના. પ્રતિમા માડી આનંદ સરનો બેન છે. બરાબર. પ્રતિમા મારી લખાય. હવે પછી એડજસ્ટ કરીએ, પછી કરીએ. આખો શીખે ચૂંટવાનું દ્રષ્ટાંત તો સાર આવી ગયું ને બધું. આ 3 પરીક્ષાઓ છે અને તો પરબ્રહ્મ જ રહ્યું છે, શીખે તો રહ્યો જ નથી. એટલે એને પરીક્ષાની અસર થતી જ નથી ત્રણેય. અને પછી ત્યાં રાજ્યમાં રહી અને જીવન મુક્ત તરીકે તત્વતા જીવન મુક્ત તરીકે પરબ્રહ્મ જ રહ્યું છે એવી રીતે. અને હું જગત નથી રહ્યો એ રીતે રાજ્ય ભોગો લક્ષ્મી નથી રહ્યા, જન્મ મૃત્યુના અશોકે નથી રહ્યા. અને એક જ અદ્વિતીય અનાદિ અનંત ચિદાકાશ કે પરબ્રહ્મ તે જ રહ્યું છે. અને એ અનંત પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે. પછી નિર્વાણ પામ્યા. આ રીતની કથા છે. એટલે 8-15 થઈ ગયા એટલે પ્રસાદ આપી દો. બરાબર. હવે આમાં નવું લીક છે આપો અને પેન આપો. તમે સેવા નોંધી આપીએ, એણે જે એકજણની સેવા આપી નોંધી, જયરામ પ્રભુએ આપી નોંધી, એ જનરલમાં લેવા. એટલે આવી ગઈ ને જનરલ. હજુ લઈ લો હાલો, એટલે જનરલમાં લઈ લો. જનરલનું નામ લખેલા જ છે, જેના નામ લખ્યા હતા ને એનું જ આપ્યું. એમની દાખલા તરીકે જન્મમાં તમારે 15 હતા, 105 અમને દોઢ આપ્યા ને તમે, એટલે 15 હતા ને, તો 10 પાછા આવ્યા ને, એટલે 25 થશે ને. એ ગણીને 65 થતા હતા ને. હું આવ્યો હોય તો ત્યાં સુધી 65 કેવી રીતે ગણાય? આવ્યા હોય તો જ ગણાય ને. નામ પ્રમાણે બોલ્યું ને. ન આવ્યો હોય તો 65 કેવી રીતે ગણાય? આવ્યા હોય જ ગણાય. 165 છે આવ્યા એના ગણ્યા છે, ન આવ્યો હોય એને ના ગણાય. અહીંયા આવેલાને નામ 94 થયા ને. જે સંખ્યા આવી છે એના 94 કેમ ના? તો આપણે અહીંયા 90 સુધીની સંખ્યા કરી દીધી છે. આ ટોટલ આવેલા છે. 90 સુધી કે દોઢ આપ્યો કઈ રીતે આપ્યો? 3 બુકમાં પહેલા આપ્યા હતા. હા હા ભાઈ. પછી આ ચોથી બુકના 1 લાખ 80 20 બુક થાય 1 લાખ. પછી 4 બુકના 4 લાખ છે. પછી 10 નામનું છે. બરાબર. 90 સુધીના આપી. એની હા એવા છે. જે આવ્યા હતા એમાંથી મેં આપ્યા ને, આવ્યા હતા જન્મમાં એમાંથી આપ્યા હતા. અસરપ્રભુના માસી તો પાછા આવ્યા એ રીતે કરવું પડે ને. નામ એમના લખાઈ જ ગયા છે. 5000 લખી દીધેલા છે. આ તો સમજાવું કરે. ન આવ્યો હોય ત્યાં સુધી ક્યાંથી નોંધાય? એમને આવે ત્યારે જનરલમાં તો આવેલા જ હતા ને પ્રભુ. હે? જનરલમાં તો એમના પૈસા આવેલા જ હતા ત્યારે તમે આપે ને પ્રભુ. જનરલમાં બરાબર. જેના આવ્યા હતા બરાબર. એના જેમ એમના તો આપ્યા હવે એ શેમાં નોંધાય? આવ્યું એ એ આવ્યા એટલે એડજસ્ટ થઈ ગયો. અમે પછી જે સિલેક્ટ કરી ને સેવા એમાં એટલા ઓછા પડ્યા હતા 2 નંબર. તો હવે એટલા એવું મૂકી દો એટલે હા થઈ એટલે ગયા. થઈ જશે. ખાલી આ પૈસા જ મૂકવાના. લખવાનું નહીં. બરાબર.
બરાબર. ક્લિયર છે કે નહીં બધું? પ્રકાશ ક્લિયર છે? બોલો. હવે શું એટલે કરવું? આ 4 નામના વાત કર્યા ને આ જોડે એમાંથી બેન આવી ગયા. હા. એટલે તમારે રાઈટ કરવું પડે ને? એકની સેવા જોશે એકની સેવા મારી જોડે છે. એટલે તમારે શું કરવાનું? કશું કરવાનું નથી મારે. આ જગ્યા છે અત્યારે આ બસ આવે છે. બરાબર. એટલે પેન્ડિંગમાં છે. પેન્ડિંગમાં છે. તે 51 નામ નોંધાવ્યા છે એમાંથી 94 છે. કેટલા નામ? 151 છે એટલે જે આપવાનું છે અને આપ્યા છે 94 આપ્યા. બરાબર. અને જે બે આવી ને તે આમાં નોંધાવેલા જ છે એમાંથી આપ્યા. બરાબર. તમારે ખાલી મૂકવાના. હા એટલે પતી ગયું ને? આ એકમાં પૂછ્યું કે પાસે ક્યાં છે એટલે મારી સર્વિસ થઈ જશે. એટલે કેટલા થઈ જશે? આ 20,000 થશે 4ની સેવા 4 તારીખે 5 તારીખ પ્રમાણે યુઝ થશે. તમારે ત્યાં લિસ્ટમાં આવી જશે. 5 આપશે એટલે. બરાબર. બરાબર. હવે એ 20 તમે માન પૂર્ણમાં ના અમે તો અત્યારે નથી લેતા ખાલી નોટ કરી પછી પાછા થઈ જાય છે લઈ જવું. નોટ કરીશું. નોંધ. કેમ છે? આનંદ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. હવે એક જણ જે ગોઠવ્યા એક આ બંધર્યું ને એક એને અમે ગોઠવ્યું. ગોળપ્રભુ ક્યાં ગયા? જુઓ અમે કહીએ તો 4 નંબરમાં જે શિવાની બસ છે જો આઈડિયા કરીએ આપણે એક લેવાના કોને લેવાના છે? પ્રતિમામાં. પ્રતિમા મારી આનંદ. હવે એ આઈડિયા કરીએ કેવી રીતે જુઓ. હવે આ શિવરાવાળા છે હા. એમાં એક એવું બતાડો કે જે એકલું હોય સમજાય? આ દક્ષામાં આવ્યો હતો. વિરાટ પ્રભુનું પૂછવું પડે. વિરાટ પ્રભુનું પૂછવું પડે. હા, લગાવો ચિરાગ પ્રભુ. અને યાત્રાની 3 સેવામાં જોડી થઈ છે. યાત્રાની 3 તારીખની સેવા પણ છે અને જે રમીલા મારી છે તેનું પ્રભુએ કેન્સલ કેવો પ્રકાશ છે? તેનું પ્રભુએ રમીલા મારી કેન્સલ કરાવી એમને પાછી આપવાની. એટલે બરોબર છે ને પણ 0-0 બરોબર છે ને બસ. એટલે જે તમારે વધારે હોય એ આમને આપી દો વિવેક પ્રભુને. હવે ક્યાં છે 20 પડ્યા છે એટલે ખરા ને? યાત્રામાં. હા તો એ તો વિવેક પ્રભુને આપવાના ને. હા યાત્રા. હા એ વિવેક પ્રભુને આપી દે. એટલે કુશી પ્રભુને પણ વિવેક પ્રભુનું તો સૂર્ય પ્રભુના નામ 2 20 કીધા ને. એ 2 20 ને 2 40 આપશે. એમાં સુશીલ પ્રભુ શું કામ આપવા પડે? એટલે ત્યાં 288 થઈ જાય ને એટલે ક્યાં આગળ? 2 20 આપે ને એટલે તેનું પ્રભુને ત્યાં 88 થઈ જાય 88 થઈ જાય છે. તો પછી શેમાં આપવાના? કે આમને આપવાના? તો એમને ટોટલ કરવા પડે ને પ્લસ કરવા પડે ને. એ શેમાં કરશે? એમ તો એમની રાઉન્ડ પાસે ફિગર 7ની પડી છે ને સેવા. હે 7 તારીખની પડી ને. યાત્રાની 7 તારીખની પડી. હા યાત્રાની સુશીલ પ્રભુ પાસે 7 તારીખ એમની પાસે 22 તારીખ. ઓમ ઓમ ઓમ. તમારે 4 નંબર ને 5 નંબર 2 બસ છે ને એમાં એકલા કોઈ મળી હોય તો કયો એકલા? કારણ કે આનંદ પ્રભુ સર છે ને તમારા એમના બેન લેવાના છે ને પ્રતિમા માડી આનંદ સરના બેન તો એને ગોઠવવા માટે. ક્યાં છે?
હા 26 નંબર 4 નંબરની બસમાં શર્મિષ્ઠા. હા એનું શું છે? બરાબર, એકલા છે ને? અને પોતે ગમે તે બસમાં બેસી શકે ને? તો જે જયરામ પ્રભુ છે ને એમની એક સીટ 1 નંબરમાં દક્ષાબેન છે, દક્ષાબેન મનીષ પ્રભુ 34 નંબર એ બંધ રહ્યું છે, એટલે ત્યાં એમને મૂકી દઈએ. એની જગ્યાએ પ્રતિમા માડી મૂકી દઈએ. ખ્યાલ આવી ગયું ને? થઈ ગયું ને? જા થઈ ગયું. તરત થઈ ગયું એમ. હા એડજસ્ટમેન્ટ ફટાફટ. એક બંધ રહ્યું તો બી. હવે આવું આવડે તમને? ના. દક્ષાબેન છે 34 નંબર 1 નંબરની બસમાં. એમાં શર્મિષ્ઠાબેનને મૂકી દઈએ ને, શર્મિષ્ઠા સિહોરા, બરાબર. અને ત્યાં પ્રતિમાબેનને મૂકી દઈએ એટલે આનંદ પ્રભુના માળીની સેવા થાય. બરાબર, શર્મિષ્ઠા બરાબર. શર્મિષ્ઠા સિહોરા ને એ તો 1 નંબરમાં રહેશે ને? એટલા જ છે. 4 નંબરમાં પ્રતિમા વાળી મૂકી દઈએ, બરાબર. પરમિશન લઈ ગયા. એકદમ નજીક લેવો હોય. હા, એમના માળીનું નામ શું છે? આનંદ બાબુના માળીનું નામ શું છે? હા, વડોદરા, ગીતામાળી વડોદરા 9 નંબર. તો 10 નંબરમાં જે કબુમાળી ચીવરા છે એને શર્મિષ્ઠા માળી જે નામ કાઢ્યું 1માં લઈ લીધા, ત્યાં મૂકી દઈએ તો ત્યાં પ્રતિમા માળીને એના માળીની જોડે જ મૂકી દીધું. ખ્યાલ આવ્યો? પેલા કમુ માળી ચીવરા છે એને શર્મિષ્ઠા માળીની જગ્યાએ મુકાય ને. એ કોણ છે? કમુ માળીનો કોણ છે લાગતું ઓળખતું? ભગા પ્રભુ, એની બાજુમાં ભગા પ્રભુ ગીરી, વિઠ્ઠલ ગીરી પ્રભુ, એ બધા નામો છે, પણ અમે આમાં મૂકી દઈએ છીએ. શર્મિષ્ઠાની જગ્યાએ કમુ માળી સિહોરા. એ માળી જ હોય, પારો માનતા સિહોરા બધું એ લોકો જ છે બધા. એટલે આ તો પ્રતિમા માળી એના મધરની જોડે રહે ને સેવામાં. હા, એનું ગામ કયું લખવાનું? પ્રતિમા માળી પ્રતિમા માળીની સેવા લાવી દેવાની, બરોબર. પછી જોજો જ્યાં કેવું એડજસ્ટમેન્ટ જેમ કરવાનું. જ્યાં દક્ષાબેન બંધ રહ્યું તો શર્મિષ્ઠા લઈ લીધું અહીંયા હતું એ. પછી અહીંયા આ જે ગીતા માળી છે આનંદ સરના માળી છે, એમની સેવામાં પ્રતિમા માળી મૂકીને પ્રમુખ માળી ચીવરા નહીં મૂકી. ફટાફટ શરદદાન ને આ બંધ રહ્યા એને અહીંથી શર્મિષ્ઠાને અહીંથી અહીંયા મૂકી દીધા, બરાબર. પછી આ કમુ માળી છે એને અહીં મૂકી દીધા. આ ગીતા માળીની એની બેબી જ છે એની બાજુ જોઈ લો. પણ હવે તમે ગયા પછી ભગવાન ઉઠશે નહીં. શું કહે છે? આ એમ કહે છે કે હું જઈશ પછી તમારે સૂર્યનારાયણ ભગવાન વિના અંધારું. ભગવાન તો ભગવાન જ છે. સૂર્યનારાયણ ભગવાન નહીં ઉગે. આ હશે જાય અમને નથી કહેતા, અમે તો ભગવાન તો ભગવાન જ છે. થઈ ગયું, બરાબર.
હા તો લાવો, ચાલો ભાઈ પેન્ડિંગમાં લખો બેન. લાવો. આનંદ પ્રભુ એમના ગુરુ છે, હોમિયોપેથીના ડૉક્ટર છે અને ચિરાગ પ્રભુના ગુરુ છે. કેવું બરાબર? બે નામ પેન્ડિંગ. પેન લાવો. આ તો લખી દઈએ ને, એને પહેલાં લેવાનું. એ એકદમ હોમિયોપેથીમાં એકદમ નિષ્ણાત. એમના બેનનું નામ લખો. નામ બોલો. હા શું કીધું? આનંદ સરના ભાઈ અને આ પ્રતિમા માળીના ઘેરથી પ્રતિમા મારીને ઘરે પ્રતિમા મારીને ઘરે છે. એના ઘેરથી અને બીજા આનંદ પ્રભુના મોટા ભાઈ. આ બેને પહેલા લેવાના બરાબર. વડોદરા બે બે વડોદરા છે એટલે આ પ્રતિમા માંડીને બધા ભેગા જ છે ને? વડોદરા એટલે પહેલાં આને લેવાય. આ રિયલ એન્ડ જેન્યુઅન છે. આ બધા પવિત્ર આત્માઓ છે. એના માળી ડૉક્ટરના માળી યોગ હશે વાંચે એટલે અભ્યાસી સંસ્કારી. શું મોટા ભાઈ લગ્ન નથી કર્યા? હા પવિત્ર આત્મા. આ બધાને પહેલાં લેવાય અને આ બધા આવા બધાને ન લેવાય. એ પોતે જ કે અમારે નથી આવવું, અમારે ઘરે જન્માષ્ટમી કરવી. સરસ લ્યો, આને લેવાના બરાબર. આ તો થઈ ગયું બરાબર. કોનું બંધ્યું ને કોનું બંધ ધક્કા મળી આમ આ બંધ્યું ને અને કાઢ નાખો ને. ચાલો પછી બીજું કોને કણે કાઢ નાખવાનું જોઈ લેજો જરા. બીજા કોઈ કાઢવાનું રમીલા આપણે રમીલા એ કાઢી